श्री पुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वन्दे प्रागजिभक्तमेव मनगम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्री प्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा। जय अलख निरंजन जय जोगी जय अलख निरंजन जय जोगी जय अलख निरंजन जय जोगी जय अलख निरंजन जय जोगी। भार उतारन आया हो तुम पाप सहारन जाया हो। तुम भार उतारन आया हो तुम पाप सहारन जाया हो। तुम भार उतारन आया हो तुम पाप संहारन जाया हो। तुझ शरण तके सब भवरोगी तुम शरण तके सब भवरोगी जय अलख निरंजन जय जोगी। तुम अक्षरधाम
तुम अक्षर धाम निसरणी हो, तुम नारायण की करनी हो। तुम अक्षर धाम निसरणी हो, तुम नारायण की करनी हो। तुझ पार न लहे विषय भोगी, तुझ पार लहे न विषय भोगी। जय अलख निरंजन जय जोगी। उज्ज्वल बरनी, हरि पदर जैसे उज्ज्वल बरनी, वो पावन किया सोरठ धरनी। हरिपादर से पावन बरनी, वो पावन किया सोरठ धरनी। मद काम क्रोध से निरोगी, मद काम क्रोध से निरोगी। जय अलख निरंजन जय जोगी। बेली निर्मल तुझ करनी की, उद्धारक भारत धरनी की। बेली निर्मल करनी की, उद्धारक भारत धरनी की। दिग्पाल भुवन तक गई पोगी, जय अलख निरंजन जय जोगी। हम काग प्रथम गढ़पुर देखा, हम काग प्रथम गढ़पुर देखा, फिर सारंगपुर
हम गढ़पुर, हम काग गढ़पुर, हम काग प्रथम गढ़पुर देखा, फिर सारंगपुर बहु बहु पेखा। तब शरण सदा मम मति हो गई, तब शरण सदा मम मति हो गई। जय अलख निरंजन जय जोगी, जय अलख निरंजन जय जोगी जय। યોગી માળા કાગવાણી ભાગ 8, જેનું આ પહેલું ભજન છે, નંબર 1. કવિ કાગ પોતે જ અહીંયા પ્રસ્તાવનામાં લખે છે, હમ કાગ પ્રથમ ગઢપુર દેખે, ફિર સારંગપુર બહુ બહુ પેખે, तब शरण सदा मम मति हो गई, जय अलख निरंजन जय जोगी। हमने भाई बात करी एम काग बापू विषे, तो एमना भजनों खूब लोकप्रिय, लोक जीभे चढ़ी गेला। तो दव जले डूंगर जले, दव जले डूंगर जले, और जले सब वनराय। हम जले तुम क्यों जले, हमको तो पाखो नहीं, हमको तो पाखो नहीं। વડલો જ્યારે પંખીઓને કહે છે કે દવ જલે ડુંગર જલે, જલે સબ વનરાય, हम जले तुम क्यों जले, हमको तो પાંખો નહીં। અને ત્યારે પંખી શું કહે છે, पान बगाड़े और बैठे शीतल सा, तुम जलो हम उड़ जाए, वो जीवन का फल नहीं। के पान बगाड़े पत्र बगाड़े फल डसे, और बैठे शीतल साए, तुम जले हम उड़ जाए, वो जीवन का फल नहीं। तो वडलो कहे आ वनरायु सळगी, मेली दियो ने जूना माला, ओ मेली दियो ने जूना माला, उड़ी जाओ पंखी पाखू वाला, ओ जी ओ जी। वडलो कहे आ वनरायु सळगी, मेली दियो ने जूना माला, उड़ी जाओ पंखी पाखू वाला, हो जी हो जी।
ચડીએ ચડી ચોટ અમોને આ ઘડીએ ચડી ચોટ અમોને ઝડપી લેશે જુવાળા હો ઝડપી લેશે જુવાળા ઉડી જાઓ પંખી પાંખું વાળા આંગણે તારે આસરે તારે ઈંડાવું શેર્યાને ફળ ખાધા રસવાળા આસરે તારે અમે ઈંડાવું શેર્યાને ફળ ખાધા રસવાળા મરવા ટાણે સાથ છોડી દે મરવા ટાણે મરવા ટાણે જો સાથ છોડી દે ઈ મોઢા મસવાળા ઉડી જાઓ પંખી પાંખું વાળા હોજી ભેગા જન્મશું તારે માથે કરશું માળા ભેગા રે મરશું ભેગા જન્મશું તારે માથે કરશું માળા કાગ કે આપણે કાગ કે આપણે ભેગા રે બોલશું ભેગા રે ભરશું ઉચાળા બીજાઓ પંખી પાંખું વાળા વડલો કહે આ વનરાયુ સળગી મેલી દિયો ને જૂના માળા ઉડી જાઓ પંખી પાંખું વાળા ઓજી ઓજી ઓજી. અને આવા તો કેટલાય એમના ભજનો જે લોકપ્રિય બન્યા હોય પછી ધોવા દ્યો ને રઘુરાય હોય કે પ્રભુ આ રામની અજબ રચના રે નો પાર મનુજ કેમ પામે. આ બધા લોકપ્રિય બનેલા ભજનો છે. એ કાગ બાપુ યોગીજી મહારાજના 108 ભજન લખે, પણ એ પોતે આમાં લખે છે કે યોગીજી મહારાજના યોગમાં આવ્યા પછી મને સંકલ્પ હતો કે આપણે કવિ છીએ, આપણે બીજું શું ભક્તિ કરી શકીએ. પ્રજાસનાને રાજાદાને જેની જે હેસિયત હોય પણ ભાવ હોવો જોઈએ, અગત્યનું છે. તો આપણે ભજનો લખવા યોગીજી મહારાજ માટે સંકલ્પ તો કર્યો તો
પણ હજુ કઈ લખાતું નહોતું. મને પૂછતા હતા કોક સત્સંગી, બીજા કોક જે જાણતા હોય એ પૂછતા હતા, બાપુ કેટલાક લખાણા? હું કહેતો હજી 60-70 લખાણા, પણ લખાણું એકેય ન હતું. એમાંય ભાવનગરમાં ચારણ બોર્ડિંગમાં હકાભાઈ ભેગા થઈ ગયા કે એમણે કીધું કે કાગ બાપુ હવે તો અમૃત મહોત્સવ નજીક આવી ગયો, તમારા લખાઈ ગયા હોય આપો તો પુસ્તક છપાય. ત્યારે હું થોડોક ધ્રુજી ગયો કે હજી તો એકેય લખ્યું નથી ને હવે 2 મહિનાની જ વાર છે, કેમ ના લખાશે? ઘરે આવીને વિચાર કર્યો, અહીંયા પોતે તારીખ પણ લખે છે 25/4/1967. તે દિવસે પ્રારંભ કર્યો લખવાનો. એ પોતે લખે છે કે સવારના 8 વાગે લખવા બેઠો, પહેલું ભજન આ લખ્યું, જય અલખ નિરંજન જય જોગી. અલખ એટલે જેને લખી ન શકાય, જેને વર્ણવી ન શકાય, જે અમાપ છે, જે અગાધ છે. સમુદ્રનો કેવી રીતે તાગ લેવો? પોતે જ 107મા ભજનમાં લખે છે કે જોને જોગી સાગર રૂપ હૈ, એ જી જોગી સાગર રૂપ છે અને હોડી મતી સે કાગ, અને હાથે હલેસા મારતો હું હાલ્યો લેવા તાગ. જોગી સાગર રૂપ છે અને હોડી મતી છે કાગ, હાથે હલેસા મારે તો હું તો હાલ્યો લેવા તાગ. તો હાલ્યો લેવા તાગ, હાલ્યો લેવા તાગ, ઘડીકમાં મતી મુજાણી, હાલ્યો લેવા તાગ, ઘડીકમાં મતી મુજાણી, કરણી કેરા ભર્યા નદીમાં અનહદ પાણી. હાલ્યો લેવા તાગ, હાલ્યો લેવા તાગ, ઘડીકમાં મતી મુજાણી, કરણી કેરા ભર્યા નદીમાં અનહદ પાણી. કાંઠે કાક, એ વળિયો કાંઠે કાક, નનો નટવર નો ભોગી, મતી હેમની વીટી નગરી લંકા જોગી, મતી હેમની વીટી નગરી લંકા જોગી. જોગી સાગર રૂપ છે હોડી મતી છે કાગ, હાથ હલેસા મારતો લેવા હાલ્યો તાગ, હાથ હલેસા મારતો હું લેવા હાલ્યો તાગ, હું લેવા હાલ્યો તાગ. પહેલા ભજનને અનુસંધાનમાં 107મું ભજન કુંડળિયા છે. આ એક પ્રકારનો છંદ, પણ જોગી મહારાજ કેવા તો કે સમુદ્ર અગાધ, હું કેવો, મારી મતિ, મારી બુદ્ધિ કેટલીક. જો જે 7 ભાગ તો જેમના છપાઈ ગયેલા હતા કાગવાણીના, અને એક એક આમ એમના ભજનો, છંદો, એમના દુહાઓ લોકોને ઉપયોગી થાય. ખાલી મન આવ્યું કે બરડો મારું બેસણું, ફલાણું મારું ગામ, જાતના મેં જેઠવાન, હલામણ મારું નામ, એવું નહીં.
દુહાય અર્થસભર બધાય. તો એ કહે છે કે હું તાગ લેવા ગયો, હોડી હલેસા વાળી હતી. થોડીક વારમાં તો મતી મૂંઝાણી કે આ કઈ પાર આવે. ત્યાં જોગી મહારાજ જેવા ભગવાનના સાક્ષાત્કાર વાળા ભગવાનને અખંડ ધારક સંત, અને ક્યાં મારી મતી, હું કેમ માપી શકું? પોતે દ્રષ્ટાંત આપીને કહે છે કે હું કેવો છું તો એક વાલની વીંટી. જોગી મહારાજ કેવા છે તો આખી લંકા નગરી હોનાની, એની આગળ મારી વીંટીની શું કિંમત? મતી હેમની વીંટી, નગરી લંકા છે જોગી. આવા જોગી મહારાજને હું કેમ માપું? એ અલખ છે, લખી ન શકાય, વર્ણવી ન શકાય. કાગ કે હાલેલો ને કલમેથી માપવારે. કાગ કે હું હાલેલો ને કલમેથી માપવારે. દેખીને દીદાર જટ હું પાછો રે વળ્યો. જોગીડા આ જોગીડા જતીનો જોટો મને ક્યાંય ન મળ્યો. આ જોગીડા જતીનો જોટો ક્યારે ના મળ્યો. તો કાગ બાપુ કહે છે કેવી રીતે માપવા અમને? અમાપ છે, અગાધ છે. આમ તો લાગતા હતા સાવ ભોળા ભલા. એમણે જ લખ્યું કે સાદો રે સોયલો છે બુઢો ગામઠી. સાદો રે સોયલો છે બુઢો ગામઠી. પંડિત પોથા હે પંડિત પોથા એને પડે ફાય રે સોરઠ નો સૂરજ. આ અજવાળા આપે છે ભારત ભૌમને. હા સાદો રે સોયલો છે બુઢો ગામઠી. પંડિત પોથા પંડિત પોથા એને પડે છે પાય રે સોરઠ નો સૂરજ. આજે અજવાળા આપે છે ભારત ભૌમને. કાગ મારે હરદે અંધારાયાળ શા. બાણ બેઠો મારા બાણ બેઠો
મારા રૂપિયાની મોજાર રે સોરઠ નો સુરત આ અજવાળા આપે છે ભારત ભૌમ રે સાવ સાદા સોયલા લાગે પણ આમાં ગાદ તો અલખ લખે છે. પહેલો શબ્દ જય અલખ વર્ણવીને શાસ્ત્રીજી મહારાજ ની વાત કરતા હતા. સીટી કાકા અહીંયા જ બાપાનો અમૃત મહોત્સવ ઉજવાણો, એમાં એમનું પ્રવચન હતું, એ છપાયેલું છે. તો કે મેં એક વખત શાસ્ત્રીજી મહારાજને એમ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજ આ જોગી મહારાજ જેવા 4-5 સાધુ હોય ને બહુ સમાસ થાય, કારણ કે એટલું બધું એ સાચવે, બધાને રાખ રખાવટ સાચવી લે. એમને પાછું કાંઈ જોઈએ નહીં કોઈની પાસે કે મેં મારા માટે કોઈ દિવસ કાંઈ માગ્યું નથી. ઠાકોરજીની સેવા કરાવીએ છીએ પણ મારા માટે મેં કાંઈ માગ્યું નથી. તો બધાને ગમે જ તેને. હમણાં અમે માગવા માંડીએ ને તો પછી અમારું ઓછું થતું જાય, ભાવ ઘટતો જાય. તો મેં મારા માટે કાંઈ માગ્યું નથી, ઠાકોરજીની સેવા કરાવી છે પણ બધાની સેવા કરી. પછી એક વખત રાત્રે બાળક એને જાજરલ જવા જવું હોય, એમના દાદાને જગાડવા જતા હોય ને યોગીજી મહારાજ એમને રોકે, શું કામ છે બળવંત? કે મારે જાજરુ જવા જવું છે. અત્યારે જેવું તો હતું નહીં, ઘરે જ ખાવાનું ને ઘરમાં જ જવાનું, એવું તો હતું નહીં. થોડો થોડો વરસાદ પણ ચાલુ હતો. સ્વામી કે દાદાને નહીં જગાડતા, હાલો હું વ્યવસ્થા કરી દઉં. અને એની બધી વ્યવસ્થા કરી દે. એ પલળે રહીને એટલે એક કોથળાનો મોસલો કરીને એને માથે ઓઢાડે બળવંતને, બધું સાફસૂફી કરીને નાહી લે. કોઈ ફોટોગ્રાફર નહોતા, વિડીયોગ્રાફર નહોતા, કોઈને દેખાડવા માટે નહોતા કરતા. સહજ સ્વભાવ હતો, જેમ વીંછીનો સહજ સ્વભાવ, આંકડો ઠપકારે જ મારે, લાગ મળવો જોઈએ. એક વખત અમે ઈંટું ફેરવતા હતા, 2 ભાઈઓ હતા, એક હું ને એક અમારા ભીખાભાઈ કરીને ડ્રાઈવર સાહેબ હતા, એસટીમાં સેવાભાવી. ઈંટું ફેરવતા હતા, એમાં ચોમાસું હોય છે, કંઈક ઠંડક અંદર હોય, અંદર વીંછી હતો. મેં આમ 2 ઈંટો લીધી ને તો નીચે વીંછી હતો, એટલે મેં ભીખાભાઈને કીધું, ભીખાભાઈ જોજો નીચે વીંછી છે, હવે હાથ નહીં નાખતા. એના હાથમાં ઈંટ હતી જ, એને સજ નાખી જ દીધી ઉપર, વીંછીને ઉપર. એટલે મેં કીધું ભીખાભાઈ આપણે કયડો નથી, કાંઈ નહીં, તમે સીધો પૂરું કરી નાખ્યું. મને કે તો એને લાગ નથી મળ્યો, એટલે એને લાગ મળ્યો હોત ને તો એ આપણને કરડી ગયો હોત, ડંખ મારી જ દીધો હોત. સહજ સ્વભાવ એનો, યોગીજી મહારાજનો સહજ સ્વભાવ સેવાનો. જો ને અહીંયા કાગ બાપુ જ અમૃત મહોત્સવમાં જ છેલ્લે મળવા ગયા, પણ આંટો મારીને પાછા આવ્યા. કેમ કે યોગી બાપા તો મળ્યા નહીં, સામે પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા. કાં બાપુ? બાપા મળ્યા? ના ના બાપા નથી. અરે બાપા હોય જ અહીંયા, કેમ ન હોય? બાપા અહીંયા જ પધાર્યા છે અમૃત મહોત્સવના ઉત્સવમાંથી. પણ દેખાણા નહીં કોઈ. 2-3 સાધુ હતા ને એક સાધુ કોઈક બેઠા બેઠા કમ ભાજી તોડતા હતા, હાલો જોઈ ગયા. અવળા મોઢે બેઠેલા એ જ યોગી બાપા હતા. કાગ બાપુ કે હમણાં લાખ માણસ એમને સ્વાગત ને એમનું સન્માન ને એમના ઉત્સવમાં ભેગું થયું છે, એમના દર્શન માટે પડાપડી કરતા હતા. અત્યારે આ બાપુ અહીંયા શાક સુધારવા બેસી ગયો, કારણ કે સંતો થોડાક ગીરદીમાં અટવાણા, મોડા પડ્યા, ઠાકોરજીનું થાળનું મોડું થશે, લાવો આપણે બેસી ગયા. કોથળો પાથરેલો હતો એના પર બેસી ગયા ભાજી તોડવા. કાગ બાપુ ત્યાં દંડવટ કરવા લાગ્યા. આ બાપો નહીં કહું જન્માયસ જગમાં
પ્રભુતા પાઈ જાહી મદનાઈ. નહીં કો જનમાં અસ જગમાહી પ્રભુતા પાઈ જાહી મદનાહી. આટલી મોટા પર બેઠા હોય ને પછી આવું નાનું કામ કોઈ કરી જ ન શકે. તરસ્યો થયો હોય ને તો હાથે પાણી પીવા ઊભો ન થાય. નોકર આવે ની રાહ જોવે કે એને બોલાવે પાણી લાવી તો નહીં. સાહેબ આમ ઓફિસમાં બેઠા હોય ને આમ અંબા એવું હોય ફાઇલ ને તો પટ્ટાવાળાને કે ફાઇલ લાવી તો ભાઈ તમે હાથથી આમ લઈ શકો એમ છો તોય યોગીજી મહારાજ બીજાને કોકને કહી શકે પોતે જ બેસી ગયા છે. અતિ નિર્માની બાળક જેવા સાવ નિર્દોષ. કાક બાપુ આમ તો બહુ કઈ યોગમાં ન આવ્યા હોય પણ યોગીજી મહારાજની કૃપા. એ જ્યારે ધામમાં ગયા 1979 અને બાપા એ વખતે સારંગપુર હતા અને અમે લોકો ભણતા હતા, હજી તો ટ્રેનિંગમાં હતા. એટલે હું વળી સમાચાર કહેવા ગયો બાપાના રૂમમાં કે બાપા સમાચાર એવા આવ્યા છે કાગ બાપુ ધામમાં ગયા. તો બાપાને તો સમાચાર મળી ગયેલા પણ બાપા કે કાગ બાપુ ઉપર યોગીજી મહારાજની કૃપા થઈ ગઈ, દ્રષ્ટિ પડી ગઈ. તો એ સાચું ઓળખી શક્યા, યોગીજી મહારાજને ઓળખી ગયા. અને તો જ ગાયું હોય ને જોગીડાને જોવા ગયા રે એ જોનારા જડપાણા, જોનારા જડપાણા જ્ઞાન ગંગા માતણાણા, જ્ઞાન ગંગા માતણાણા. કોઠીપતિના ભગવાન